ગોપાલ ઇટાલિયા પોતાનું કદ વધારી રહ્યા છે પણ બીજાના કદ ઘટાડી રહ્યા છે. રાજુ કરપડાને જે રીતે પક્ષે સાચવવો જોઈએ ઈ બરાબર સચવાણું નહીં, એનું આ પરિણામ છે. આમ આદમી પાર્ટી પાટીદાર ની પાર્ટી બનવા જઈ રહી છે અથવા તો વિશેષતઃ થઈ રહી છે. પ્રવીણ રામ પણ રાજુ કરપડાના માર્ગે છે કે જો ભારતીય જનતા પાર્ટી એને ટિકિટની ઓફર કરે તો ઈ 100% ભાજપમાં જશે. હોળી પહેલા હજી દિવાળી ઉજવી શકશે ભારતીય જનતા પાર્ટી. રાજુ કરપડા, પ્રવીણ રામ, ચૈતર વસાવા આ બધા લોકો છે, એને કોઈ પાર્ટીનો ખેસ કે બેનર એની બહુ આવશ્યકતા નથી, કારણ કે પોતે જ એક પાર્ટી જેવા છે. ભારતીય જનતા પાર્ટીને ઘેરે ઘેરે લાપસીના આંધણ મુકાય એવી સ્થિતિ છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે અને ખેડૂત અગ્રણી ગણાતા રાજુ કરપડાએ 108 દિવસના જેલવાસ પછી બહાર આવ્યા બાદ થોડા દિવસો બાદ જ અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જાયો છે. થોડા દિવસો પૂર્વે કરસનદાસ ભાદરકા પણ તેમને પણ રાજીનામું આપ્યું અને હવે ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પણ રાજીનામું ધરી દીધું. આ બધા વચ્ચે અનેક તર્ક વિતર્ક છે. કોઈ કહી રહ્યું છે કોંગ્રેસમાં, કોઈ કહી રહ્યું છે ભાજપમાં જોડાશે, કોઈ કહી રહ્યું છે પ્રેશર પોલિટિક્સ છે, કોઈ કહી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ સાઇડલાઇન કર્યા. પરંતુ વાસ્તવિકતા શું છે અને કેમ તેમને રાજીનામું આપવું પડ્યું તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. તેમની સાથે વાત કરીએ. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર, જે રીતે આમ આદમી પાર્ટીમાં 2027માં જે લક્ષ્યાંક લઈને લોકો નીકળાતા કે અમારે સરકાર બનાવી છે, હવે આ વિરોધ પક્ષમાં પણ ન આવે એટલા લોકો ધીરે ધીરે 5 ધારાસભ્ય હતા એમાંથી હવે મોટા ગજાના નેતાઓ પણ જેમને ટિકિટ 2027માં આપવાની હતી, આવા લોકો પણ અત્યારે પાર્ટી છોડી રહ્યા છે અને આ મોટો ધડાકો જે રાજુ કરપડાએ કર્યો છે તેની પાછળના કારણો આપને શું લાગે છે? જુઓ ભૂમિતભાઈ, બે જૂથ ઝઘડતા હોય ને તમે કોઈને પૂછો કે કોણ ઝઘડે છે અને જવાબ એવો મળે કે સમાધાન કરવા વાળા ભેગા થતા ને એ ઝઘડ્યા, તો એનો ઉકેલ હું? જે સમાધાન કરાવવા આવ્યા હતા એ ઝઘડી પડે તો ઉકેલ શું? આમ આદમી પાર્ટીમાં એવું થયું છે. આ લોકો એક નવી રાજનીતિ લઈને, અગાઉ કેજરીવાલ દિલ્હીમાં આવ્યા હતા, ન્યાય ધબડકો થયો. અહીંયા ગુજરાતમાં થર્ડ ફોર્સ ક્યારેય નથી ચાલી એવું કહેવામાં આવે છે. અત્યાર સુધી તો સાચું જ પડ્યું છે. આ વખતે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી એ બિલકુલ સક્ષમ વિકલ્પ તરીકે તો ઉપસી આવશે, પણ ભાગશાળીને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટીને પણ દહે આંગળા ઘીમાં છે એમ કહો તો હાલે. એને જે કાટી કરવી જોઈએ એને બદલે આમ આદમી પાર્ટી સ્વયં પોતાની મેળે પોતાના ભારે જેમ જૂનું મકાન ખળબળી જાય એમ આમ આદમી પાર્ટી પણ ઈ જ હુંસા તુસી, ઈ જ ઈગો ક્લેશ, ઈ જ નાના મોટપ, નાનપ ને મોટપ ને આ બધી બાબતોને કારણે ભાંગી તૂટી પડી છે. મથુરભાઈ સવાણી થી શરૂ કરો, સુરતના. મથુરભાઈ સવાણી જે રાજીનામું આપ્યું હતું ત્યારથી શરૂ કરી અને અત્યાર સુધીના જેટલા લોકોએ રાજીનામું આપ્યું, અહીંયા ભાઈ આપણે મકવાણા ધારાસભ્ય હતા, યસ ઉમેશભાઈ, ત્યારથી કરો, કરસનદાસજી ભાદરકા કયો, ભાઈ આપણે રાજુભાઈ કરપડા કયો, બધા જે છે. તો અંદર ખાનેની ખરાખરીનો વાત ઈ છે કે ગોપાલ ઇટાલિયાનું વધતું જતું કદ, અને એમાંય તે વાંધો તો કોઈને હોય ન શકે, સારી વાત છે કદ વધે, પણ આ લોકોની બધાની કોમન શિકાયત છે. એનો અર્થ એમ છે કે કઈક સત્ય છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતાનું કદ વધારી રહ્યા છે પણ બીજાના કદ ઘટાડી રહ્યા છે અથવા તો વધવા નથી દેવા માંગતા. આખે આખા એપિસોડ નું એક લીટીનું વાક્ય અથવા તો જવાબ ઈ છે, ઈગો ક્લેશ. અન્યથા કોઈ પ્રોબ્લેમ નતો. રાજુ કરપડા, પ્રવીણ રામ, ચૈતર વસાવા આ બધા લોકો છે, એને કોઈ પાર્ટીનો ખેસ કે બેનર એની બહુ આવશ્યકતા નથી, કારણ કે પોતે જ એક પાર્ટી જેવા છે. ભૂમિતભાઈ, તમે એ વાત સાથે આપણને સાંભળનારા પર આપણે યારે સહમત થશે. પાલભાઈ આંબલિયા, એક્ઝેક્ટલી
કોંગ્રેસના નેતા છે પણ એને લોકો કિસાન નેતા તરીકે જ જાણે છે. કોંગ્રેસ તો ઠીક છે પાછળ આવે છે એમ કહો તો હાલે, હા કિસાન નેતા એટલે ઈ એની આઈડેન્ટિટી થઈ ગઈ. પર્યાય કિસાનના નેતાનો પર્યાય તો પાલભાઈ આંબલિયા. તમે સેમ પિત્રોડા ને સુરેન્દ્રનગરના લોહાર જ્ઞાતિના અગ્રણી એમ ન કહી શકો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રણેતા કહ્યું કે એ જ કેવું પડે ને. યસ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, તમે એને માઇનોરિટી સેલના વડા ને એવું ન કહેવાય, એને કહેવાય મિસાઇલ મેન. અને રાષ્ટ્રપતિઓ જે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓ થઈ ગયા એમાંના એક. યસ આ બધા લોકો જે છે જે પોતાના કર્મ થકી પાછા પ્રચલિત છે. પછી બેનર પોસ્ટર પછીની ઘટના છે. હા રાજુ કરપડા ઇઝ વન ઓફ ધેમ. એક્ઝેક્ટલી. અને વર્ષોથી આ ખેડૂતોના મુદ્દે લડતા આવ્યા છે. હા, બોટાદની જે તાજેતરની ઘટના થઈ જેને કારણે એને જેલવાસ થયેલો હળદળ ગામનો, એ કડદા જી. પ્રથા વિશે આને 2 વર્ષ પહેલા પણ ઝઘડો કર્યો હતો. આ જ પ્રકારે આંદોલન કરેલું. જી એટલે કિસાન નેતા તરીકે રાજુ કરપડા ઝુંઝારું, પાછા લડાયક, મર્દાના અવાજથી લડવા વાળા, ફાટી પડે એવા નહીં. યસ તો એ સ્થિતિમાં રાજુ કરપડાને જે રીતે પક્ષે સાચવવો જોઈએ હમ ઈ બરાબર સચવાણું નહીં, એનું આ પરિણામ છે. રાઈટ કેટલાક લોકો એવું કે છે ભૂમિતભાઈ હમ કે એની પાછળ એક 307 જેવો કોઈ એક અપરાધિક ગુનો છે 5 વર્ષ પહેલાનો, અને એમાં એને 5 વર્ષ એને અને એના પરિવારે પણ જેલમાં જવું પડે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એમ કે એને પ્રેશર ટેક્ટિક કરી. સોરી, એ તર્ક ભલે હોઈ શકે, એ તર્ક અસંગત છે. ઓકે એ તર્ક અસંગત છે. એટલા માટે જેલમાં જવું ઈ હવે રાજુ કરપડાને મારે ને તમારે નોકરીએ જવું એના જેવું છે. પણ બેઝિકલી આ ઘરનો ડખડો છે. આ ડખો ઘરનો છે. આ કોદી આખી આખી કોઠીને ધોવામાં આવી એટલે કાદવ બધો બહાર નીકળી ગયો. અને આ અંદેશો મેં એક સમયે જ્યારે ભાઈ આપણે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જ્યારે જીતા હતા ત્યારે મને અનેક ટીવી ચેનલ્સથી માંડીને બધાએ પૂછ્યું હતું કે સાહેબ તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીનો આ વિકલ્પ બની શકશે ખરા, વગેરે વગેરે. મેં ત્યારે કીધું હતું કે બની શકે, પણ ક્યારે? ગોપાલ અત્યારે છે એવા ને એવા રે તો. યસ, અને કદાચ એકાદા આપણા જ વિડીયોની અંદર પણ તમે વાત કરી છે. મોટા ભાગે તમારા વિડીયોમાં હોઈ શકે, કારણ કે મેં અનેક જગ્યાએ કીધું જો ગોપાલ ઇટાલિયા અત્યારે છે એવો ને એવો હાવ ધરાતલ રે, ગ્રાસરૂટ લેવલના સંપર્ક વાળો રે, નિરાભિમાની રે, સબકા સાથ લઈને ચાલનારા રે, તો એનામાં અહમ ઈગો ન આવે તો એનામાં કઈક હીર હજી જે છે એ જળવાઈ રહેશે. પણ જો આ બધીઓ સામાન્ય રીતે જે વિજેતા થનારા લોકોમાં આવતી હોય એવી બધીના જો આ શિકાર બનશે તો કડડ ભૂસ થઈ જશે. મેં એ શબ્દ વાપર્યો તો ગોપાલ જે છે એ પછી ઠન ગોપાલ થઈ જશે. આવો શબ્દ પણ મેં જે તે સમયે વાપર્યો હતો. અત્યારે ઈ કગાર ઉપર તો કમસે કમ આમ આદમી પાર્ટી છે જ. એ કગાર ઉપર શું થયું? આ રાજુ કરપડા જે છે ને એ તો તેંડુલકરની વિકેટ પડવા બરોબર છે. યસ કરશનદાસ ભાદરકા જે છે એ નાઇટ વોચમેન છે. કિરમાણીની એક જમાનામાં જે જૂના પેઢીના લોકોને ખબર હતા કે સૈયદ કિરમાણી કરીને આપણા બહેતરીન વિકેટ કીપર હતા. સુનિલ ગાવસ્કર ને વિશ્વનાથના વખતની વાત કરું, એ નાઇટ વોચમેન તરીકે ઉતરતા. સૈયદ કિરમાણી બહુ સારા બેટ્સમેન, આધારભૂત. પણ કેવું કે એ વિકેટ જાય, ધારો કે સૈયદ કિરમાણી આઉટે થઈ જાય તો કોઈ ફાટી ન પડે. સારો વિકેટ ગયો એમ કહી શકાય, સારી વિકેટ આપણી ખોવાની. પણ ઈ ખોવાય એટલે આખો ટીમ હારી જાય એવું નહીં. સુનિલ ગાવસ્કર, ગુનપ્પા વિશ્વનાથ કે એ લોકો આઉટ થાય તો એમ માને કે હવે આપણે હારી શકીએ. એમ કરશનદાસ ભાદરકા એની વિકેટ પડી ત્યારે ઠીક છે, જોઈએ એવો બહુ ભૂકંપ સર્જાણો નહીં. યસ કારણ કે એ ઉપયોગી ને સારા માણસ પક્ષના સ્થાપકમાંના એક હતા, એમાં કોઈ સંશય નથી. પણ એમાં થોડોક પ્રોબ્લેમ શું હતો કે એની પોતીકી જે કેટલીક મહત્વકાંક્ષા હતી એને આધારે લોકોએ મૂલવા કે આ તો મહત્વકાંક્ષી છે અને આમાં કઈ છે નહીં કરીને જવા દીધું. ઓકે ભાઈ, હાલો એક ભાઈ નું રાજીનામું આવી ગયું, ઠીક છે. પણ રાજુ કરપડાના કેસમાં એવું થઈ શકે એમ નથી, એવું કલ્પી શકાય એમ નથી. રાજુ કરપડાની વિકેટ એ આમ આદમી પાર્ટીના આપણે અંતના આરંભ જેવું છે. હવે જો કેજરીવાલને એને રાજીનામું મોકલ્યું છે, અહીંયા ઈસુદાનભાઈને નથી મોકલ્યું કે ગોપાલને નથી મોકલ્યું. ગોપાલને તો ખેર ધારાસભ્ય છે, ઈસુદાનને મોકલવું જોઈએ, એના દ્વારા એને હાઈકમાન્ડે મોકલવું જોઈએ. પણ એને મોકલ્યું ક્યાં
ભાઈને કેજરીવાલ. અરવિંદ કેજરીવાલને. અને આ જ એક બીજો પોઈન્ટ પણ છે આ અત્યારે ઝઘડો જે થયો એ, કારણ કે રાજુ કરપડાને સીધો અરવિંદ કેજરીવાલ અરે સંપર્ક હોય એટલે કઈ પણ કાર્યક્રમ કરવા હોય તો કેજરીવાલને પૂછતા. અહીંયા લોકલ લેવલે એને જોઈએ એવો સહયોગ મળતો નહોતો. હમ એના અંતરંગ વર્તુળો એમ કે છે કે રાજુ કરપડા જે છે આમ તો આત્મસ્વાભિમાની બધા જ હોય, પણ આ આત્મનિર્ભર પણ છે. રાઈટ. એને કઈ એવું નથી. હા, આમાં શું થાય કે લોકલ લેવલે જયારે રાજુ કરપડા કઈ કે મારે કાર્યક્રમ કરવો છે કે આંદોલન કરવું છે, તો અહીંયાના જે ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ હોય કે જે કોઈ એનું સંગઠનના લોકો છે એ શું કે ગાઈડલાઇન્સ અમે આપીએ, કાર્યક્રમ કેમ કરવો, ક્યાં કરવો, ક્યારે કરવો, એનું પોસ્ટરમાં કોના ફોટા મૂકવા, કેવડા મૂકવા, સ્લોગન શું આપવું, ભાષણ શું કરવું, પેલું કોણ બોલશે, છેલ્લું કોણ બોલશે, વગેરે વગેરે. રાઈટ. હવે આ બધી ડિઝાઇન વર્કમાં જ કામ કરવું એવું એને કહેવામાં આવતું, જે રાજુ કરપડાને પોસાય એમ નથી. કારણ કે રાજુ કરપડા મેં તમને કીધું આત્મનિર્ભર છે ને સ્વયં પ્રકાશિત પણ છે. એક્ઝેક્ટલી. એટલે એને વાંધો વચકો ઘણા 2.5-3 મહિનાથી ચાલતો હતો. અનેક વખત મીડિયામાં પણ આમ આછકલું તમને સંકેત મળે એવું તો છપાયું પણ છે ને ટીવી સોશિયલ મીડિયામાં આવ્યું હતું પણ ખરું. યસ. આજે એનું બાકાયદા ધડાકો થયો કે એને જી. રાજીનામું આપી દીધું. હવે વોટ નેક્સ્ટ જે પ્રશ્ન છે તે આ છે. આજ સવારથી બધી ડિબેટ ચાલે છે, રાજીનામું આપ્યું, ભૂકંપ થયો. ઓકે, હવે વોટ નેક્સ્ટ? તો ભૂમિતભાઈ એવું છે, મોટા ભાગે જો કેજરીવાલ આ રાજીનામાનો સ્વીકારે નહીં અને રાજુ કરપડાને મનાવવાની કોશિશ કરે અને એના કદ પ્રમાણે પદ આપવામાં આવે પાછું. અત્યારે ઈ આમ આદમીના કિસાન સેલના પ્રેસિડેન્ટ અધ્યક્ષ કે વડા છે, પણ કદાચ એનાથી વધુ કઈ અપગ્રેડ કરવામાં આવે અને એ માને તો મોટા ભાગે અસંભવ છે, પણ વાત હજી શક્યતા એટલા માટે છે. આવતીકાલે મોટા ભાગે ભાઈ રાજુ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની નીતિ અને સ્થિતિ બે સ્પષ્ટ કરવાના છે. યસ. એટલે હજી ટૂંકમાં આખી રાત છે અને આ બધી કયામતની રાતો હોય છે ને એ બહુ મહત્વપૂર્ણ હોય છે. એટલે સંભવ છે ગમે તે, જો આમ આદમી પાર્ટીના કેજરીવાલ રાજુ કરપડાને પક્ષમાં રહેવા માટે તેને સમજાવવામાં સફળ થશે તો આ હાર્ટ એટેક આવતાની સાથોસાથ તમે જો પમ્પિંગ કરીને માણસને જે બચાવી લ્યો છો એના જેવી સ્થિતિ સર્જાશે. અન્યથા બહુ મોટો ભૂકંપ, જે શબ્દ બધા વાપરે છે યથા ઉચિત રહેશે અને આમ આદમી પાર્ટીને કળ ન વળે એવો ફટકો પડશે. જી ભૂમિતભાઈ. એક્ઝેક્ટલી સર, એક બીજી વાત, જ્યારે મેં થોડા સમય પહેલા, એ ઓફ ધી રેકોર્ડ વાત છે એટલે હું નામ નહીં લઈ શકું, પરંતુ એ એમના બહુ નજીકના એક વ્યક્તિ દ્વારા જ્યારે જેલમાં હતા ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે કડદાને લઈને હળદરની અંદર જે આખો ઘટનાક્રમ થયો ત્યારે બોટાદની અંદર જે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડની અંદર જે વેપારીઓ છે તે મૂળભૂત રીતે પાટીદાર છે. અને ક્યાંક જ્યારે વિરોધનો સૂર ઉઠ્યો અને રાજુ કરપડાએ જે આંદોલન નું કહેવાય કે આહવાન કર્યું અને વિરોધનું આહવાન કર્યું, ત્યારબાદ ક્યાંક એવી ચર્ચા છે કે ગોપાલ ઇટાલિયા સુધી આ વાત એ વેપારીઓ દ્વારા પહોંચાડવામાં આવી કે ભાઈ જોજો, આ પાટીદારના વોટથી તમે વિસાવદરમાં જીત્યા છો, અમારી સાથે આવું ન થવું જોઈએ, અથવા તો આ ના થાય એટલા માટે તમે આને રોકવાનો કંઈક પ્રયત્ન કરજો. અને એ ન થયું એટલા માટે ત્યારથી ખટરાગ આ મુદ્દે હતો પણ ખરા. અને પછી આખો આ ઘટનાક્રમ થયો જે કહેવાય કે રાજુ કરપડાને જેલવાસ સુધી લઈ ગયો અને પછી આવતા વેત આ જે ધડાકો છે તે થયો. આવી એક ચર્ચા પણ છે. તો આપને શું એ વાતને ક્યાંય મેળ બેસતો એવું લાગે છે કે આવી શક્યતાઓ ખરા? ભૂમિતભાઈ, જેમ તમે કીધું ને કે હું નામ નહીં આપું, હું નામ નથી આપતો, હાલો ને, પણ મારી પાસે એવા સોર્સ છે જેણે કીધું છે કે આમ આદમી પાર્ટી પાટીદાર ની પાર્ટી બનવા જઈ રહી છે અથવા તો વિશેષતઃ થઈ રહી છે. તમે જુઓ, જેણે રાજીનામા આપ્યા, જગમલભાઈ વાળાથી શરૂ કરો, એક ભાઈ મથુરભાઈ સવાણીને બાદ કરો, તો બાકી જેટલા લોકો રાજીનામા એ બધા જ ગેર પાટીદાર હતા, પાટીદાર નહોતા. જગમલભાઈ વાળા કયો, કરશનદાસજીભાઈ ભાદરકા કયો, કે ભાઈ આપણા મકવાણા કયો, ઉમેશ મકવાણા કયો, કે અત્યારે રાજુ કરપડા કયો, એ તમે જુઓ કોઈ પાટીદાર નથી. બધા જ લોકો ગેર પાટીદાર છે. એટલે તમને જે ઇન્ફોર્મેશન છે એવી કંઈક અંશે ઇન્ફોર્મેશન મને છે કે પાટીદારોનો એક પ્રેશર આવ્યું કે ભાઈ તમે આ લોકોને હાઇલાઇટ્સ બહુ ન કરો, ગોપાલને કે તમે થાવ એ બરાબર છે,
કારણ કે તમે તો Right. અપને વાલે હે. તો બરાબર. ઈ સ્થિતિમાં આ પાછું મેં કીધું એમ જો ને તો છે, આને કોઈ દસ્તાવેજી પુરાવા છે નહીં. પુરાવો નથી. યસ. પણ વાત બજારમાં જે છે એ આપણે કેવી જોઈએ કે ભાઈ એને તમે સંયોગ ગણો કે પ્રયોગ ગણો, પણ જે લોકો ગેર પાટીદાર છે એની આમ આદમી પાર્ટીમાં બહુ ઉપજણો રહેવા દેતા નથી. એવું તો રાજુ કરપડા સુધી તો બન્યું. એટલે હવે રાજુ કરપડાને જે બીજા બધા લોકો કે છે કે ભાઈ એને બીજી કોઈ બાબતમાં ભાજપે કે ફલાણાએ પ્રેશર કર્યું, ભાજપ તો છોડો, એને તો ટોકન લેવું પડે એમ છે, આમ આદમી પાર્ટીનું સોપારી લેવી પડે એમ છે. અહીંયા પોતાની પાસે જ એટલા માણસો હિત શત્રુઓ છે, સમજી લ્યો. યસ. કે જે આવા લોકો જે ઉભરતા સિતારાઓ જે છે એને, અને આ મોટા ભાગની પાર્ટીઓમાં આ બધું આમ જ થતું હોય છે. અને એમાં જે જનતાની એક આકાંક્ષા કે એને એમ લાગે કે કઈક એક નવો વિકલ્પ મળી રહ્યો છે, એ દિલ કે અરમાં આંસુ में इसलिए बह जाते हैं, કારણ કે આ બધું કડર ભૂસ મૂળ કટકડા બટકડા હોય છે. તમે જેને આપણે કે તમે જેને લોકો એમ માનતા હોય કે આ મજબૂત ધરોહર છે, એ અંદર ખાને હરગવાના લાકડા જેવું હોય. સરગવો હોય ને, સરગવો એનું લાકડું આમ તમને દેખાય એવું ભયંકર જાડું, પણ અંદરથી પોલમ પોલ હોય, એમાં કઈ હોય નહીં. આ એના જેવું થયું થર્ડ ફોર્સ ગુજરાતમાં, જે આપણે કહેતા હોઈએ ઘણા સમય પહેલા આપણે અનેક વખત કીધું કે ભાઈ જો મજબૂતીથી આ રીતે રે તો થાય, પણ ન થયું તો એ કેવું પડે ને. આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, જેની ગંગા પવિત્ર છે તો ગંદકી થોડી પવિત્ર હોય, ગંદકી ગંદકી હોતી है. એટલે આમાં જે કચાશ રહી ગઈ, આ કચાશ છે કે ગોપાલ ઇટાલિયા દરેકને સબકા સાથ સબકા વિકાસ એવું ન સમજી શક્યા. એને એમ થયું અપનાની સાથ સબકા નહીં, અને સાથે લઈને ન ચાલ્યા, એમાં ડખો થયો. હવે હું આપને વાત કરું ધ નેક્સ્ટ, વોટ નેક્સ્ટ. યસ. કે ગોપાલ ઇટાલિયા એને પણ 1.5-2 મહિનાથી 108 દિવસ આ લોકો જેલમાં રહ્યા. તો આના ભાઈના ફાધર, રાજુભાઈના ફાધરે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા, અને મારી પાસે તો નામે છે પણ પુરાવો નથી એટલે આપણે નામ ન દઈએ, પણ એક દિગ્ગજ નેતાને કીધું કે ભાઈ તમે બીજું બધું કાર્યક્રમો કરો છો, ખેડૂત સંમેલન કરો છો, વિડીયોગ્રાફીમાં તમારું પોતાનું પ્રોજેક્શન થાય એવા દરોડા પાડો છો, સ્ટિંગ ઓપરેશન કરો છો, મામલતદારને ગગલાવી નાખો છો, બધું જ સારું છે, ઠીક છે, પણ થોડો પ્રયાસ અમારા છોકરા જેલમાં છે ને છોડાવવા માટે કરો. મોટા ધુરંધર વકીલ બકીલ રાખો અને છુટકારો લાવો એનો. ક્યારે મેળ પડશે? તો ઈ નેતાએ એવું કહ્યું હોવાનું આપણી પાસે વાત આવી છે કે ભાઈ જો થાતું હશે એમ થાહે, એમ ઉતાવળે આંબા ન પાકે. અમે મહેનત કરીએ જ છીએ અમારા લેવલે, પણ કઈ એના સિવાય અમારી પાસે બીજા કઈ કામ ન હોય. આ ટાઈપની, આ પર્ટિક્યુલરલી શબ્દ ભલે ન હોય, આ ટાઈપની કઈક વાત કરી જે એના ફાધરને લાગી આવી કે ભાઈ મારા છોકરાએ ખેડૂતોના નામે આમ આદમી પાર્ટીના બેનર તળે જે કઈ આ બધું આંદોલન વગેરે કર્યું, તો એનો જેલવાસ ભોગવવાનો અમારે વારો આવ્યો. અમને કોઈ આશ્વાસન દેવાય ન આવ્યું. મારા છોકરાને છોડાવવામાં આ લોકોને એટલો રસ નથી જેટલો પોતાની જાતને પ્રોજેક્ટ કરવામાં છે. એટલે લાગી એવું ને આ 2-2.5 મહિના પહેલા થયું, અને આ વાતથી બધા વાકેફ છે. ઈસુદાન ગઢવીને ખબર છે, પ્રવીણ રામને ખબર છે, ચૈતર વસાવાને ખબર છે. અત્યારે પ્રવીણ રામથી માંડીને ઈસુદાન ગઢવી જે ઓફિશિયલ કહી રહ્યા છે કે અમે તો મીડિયા થકી જાણ્યું છે, ઉલ્લુ બનાવે છે. એને કાંઈ બધાને ખબર છે, પણ ઓફિશિયલી જે હોય એ બધા બુદ્ધિપૂર્વક કે બાકી કાયદેસર ઉલ્લુ બનાવે છે. એને ખબર જ છે કે આ બધું રંધાય છે. અને હજી તમને શું થવાનું છે મને ખબર હોય તેને હોય કે નહીં, હજી શું થવાનું છે એ અમને લાગતા વળગતા એ ખાલી કીધું એટલું નહીં, અમે તો કન્ફર્મેશન કરીએ ને. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કેટલા મતથી જીતશે એનું આગાહી મેં જ કરી હતી. આખા ભારતને જાણ ખબર જ છે. મેં કીધું હતું ન 16,000 ન 18,000, 17,564 કે એવું સમથિંગ જે મેં રકમ કીધી હતી એ જ એટલી જ સંખ્યામાં જીતા. તો એનો અર્થ એમ છે કે જે સરકાર પાસે માઇક્રો પ્લાનિંગ હોય એવું અમારી પાસે પણ માઇક્રો સોર્સિસ હોય ને. તો માઇક્રો સોર્સિસ અમારા એવું કહે છે ભૂમિતભાઈ કે આ ગોપાલ રાજુ કરપડાનું રાજીનામું અલ્પ વિરામ છે, એટલે પૂર્ણ વિરામ નથી. પૂર્ણ તો થાય ત્યારે તો હજી આમ આદમી પાર્ટીને બહુ મોટો લોસ થવાનો. સુરેન્દ્રનગર પંથકના રાજુ કરપડાના હજારો સ્વયંસેવકો છે, સંભવ છે કે ક્રમશઃ એ પણ રાજીનામાનો દોર આપશે. અને પ્રવીણભાઈ રામ જે અત્યારે છે આમ આદમી પાર્ટીમાં, 1.25 મહિનો એ જેલમાં રહ્યા હતા રાજુ કરપડાની સાથે. તો રાજુ કરપડાનું મન પલટાઈ રહ્યું છે. એ રાજુ કરપડાને ભાઈને વાત થઈ ન હોય એવું બને કોઈ દી? તમારી મારી ઓફિસમાં
ઓફિસના કલીગ્સ, આપણી સાથેનો સ્ટાફ એ શું કરવા જઈ રહ્યો છે એ આપણને ખબર ન હોય એવું બને કોઈ દી? ક્યારેય નહીં. અને એમાં આવડું મોટો નિર્ણય તમે કાલ ઉઠીને ભૂમિતભાઈ, તમે કાલ ઉઠીને મારી ચેનલમાં કે હું મારી ચેનલમાંથી તમારી ચેનલમાં જોઈન્ટ થવાનો હોઉં તો એટલીસ્ટ તમારા પરિવારને, તમારા નિકટના 2-4 મિત્રોને, મારા પરિવારને, મારા નિકટના 2-4 મિત્રોને ખબર તો પડે ને સાહેબ હવે શું કરવાના છે. હાવ સ્વાભાવિક તો છે. ગોપનીય હોય નહીં. નહીં. તો ભાઈને જેલમાં 1.5 મહિનો રહ્યા, 108 દિવસ, 1.5 મહિનો નહીં, 108 દિવસ રહ્યા, તો એમાં વાત તો થઈ હોય ને આ પ્રકારની. એટલે પ્રવીણ સ્વાભાવિક રામ છે. પણ રાજુ કરપડાના માર્ગે છે. ઓહો. નિર્વિકલ્પે અત્યારે છે. નિર્વિકલ્પમાં એવું સૂત્રો કે છે એ તમને કહી દઉં, જેથી કરીને કાલ સવારે થાય તો ખબર પડે કે જો ભારતીય જનતા પાર્ટી એને ટિકિટની ઓફર કરે તો એ 100% ભાજપમાં જશે. ઓહો, બહુ એ મોટી વાત કોંગ્રેસમાં છે. નહીં જાય. હા, પણ ટિકિટ મળે તો, કારણ કે એને લડવું છે, એમાં કઈ ખોટું નથી. કોઈ પણ માણસને મહત્વાકાંક્ષા હોય એ કઈ ખોટી વાત તો છે નહીં, પણ એ બાકી રીતે વેડફાઈ જવા માંગતા નથી. એનો એક સિદ્ધાંત છે પ્રવીણભાઈ રામનો, જે આપણે લોક બોલીમાં કહીએ ને કે કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું. બરાબર. એટલે એ એમ કે છે કે ભાઈ અમને ટિકિટ આપો ને અમે લડી લઈએ, જુદી વાત. બાકી તમે કાર્યકર તરીકે આવો ને પછી ઓલા સીજે ચાવડા જેવું થાય, ક્યાંય ના નહીં, જ્ઞાતા ને આવ્યા ને ક્યાંય ના નહીં, એવો ડખો ન થવો જોઈએ. અલ્પેશ જેવું થાય તોય કોઈ મતલબ નહીં કે જોઈન્ટ થઈ ગયા ભાજપમાં પછી ઠનઠન ગોપાલ, એમ નહીં. અર્જુન હાર્દિક મોઢવાડિયા પટેલ થવું છે. જેવી નીતિથી આવું છે. અર્જુન મોઢવાડિયા જેવું કે હાર્દિક પટેલ જેવું. Yes. ઓકે, એટલે આ પૂર્ણ વિરામ મેં કીધું એમ નથી, અલ્પ વિરામ છે. અને આ જે પક્ષનો સડો જે છે આમ આદમી પાર્ટીનો, એનાથી ઈસુદાન પણ મહત્તમ અંશે કહું છું એ વાકેફે છે ને થોડા ઘણા પીડિતે છે. બરાબર. જે અધ્યક્ષ છે ખરેખર તો એને સુલટાવવું જોઈએ આ બધું, પરંતુ એને સ્વયંને પણ એનો શિકાર હોવાનું અમુક લોકો કહી રહ્યા છે. કારણ કે એને પણ જે રીતે પ્રોજેક્શન મળવું જોઈએ એ નથી મળતું. જ્યાં હોય ગોપાલ 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 થઈ. ગોપાલ પાસે એક સોશિયલ મીડિયાની ટીમ છે, બહેતરીન ટીમ. અને એ એવી ટીમ છે કે ગોપાલ નો ડાઉટ ઇઝ અ બ્રિલિયન્ટ મેન, કે એ જે કંઈ કરે એ એના સોશિયલ મીડિયાના વર્કર સીધા કેમેરામાં કેદ કરી લે અને વાયરલ કરી દે. હવે ઇસ્યુ ખરેખર જન સંપર્ક વાળો જ હોય એટલે એને વાયરલ થઈ જાય, બીજી ટીવી ટોકમાં જે છે એનો મુદ્દો મુકાઈ જાય એટલે એને પ્રોજેક્શન મળે. પણ જે રીતે આમ આદમી પાર્ટી કે યશુદાન ગઢવી કે પ્રવીણ રામ કે રાજુ કરપડા કે ચૈતર વસાવા કે ઇત્યાદિ એ લોકોને મળવું જોઈએ એવું નહીં. તમે જુઓ પર્યાય શબ્દ થઈ ગયો છે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ને ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. Yes. ઈ ધૂંધવાટ જે છે એનું પરિણામ જે છે ને ઈ આ આવ્યું છે રાજુ કરપડાના રાજીનામાનું. કારણ કે પ્રત્યેક કાર્યકર જે છે, તમારી જાણ ખાતર ભૂમિતભાઈ, એક મૃગાંક શાહ નામના એક આપણા કવિ થઈ ગયા, મૃગાંક શાહ કવિ છે, રાધર મૃગાંક શાહ, એની એક પંક્તિ છે. એ પંક્તિ આમ આદમી પાર્ટીના અન્ય આ રાજુભાઈ કરપડા જેવા પીડિત તમામ એ લોકોને લાગુ પડે એવી છે. એ સ્થિતિમાં શું કે છે કે કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, જેવી મળી હોય એવી પણ તું જિંદગીનો કસ કાઢ. અને ઈથી આગળ કે છે કે તને સુધારવા કોઈ અન્ના અનશન નહીં કરે, તને સુધારવા કોઈ અન્ના અનશન નહીં કરે, તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. આ બધાએ પોતપોતાની વિરુદ્ધના સરઘસ કાઢ્યા કે હવે અમારે સહન નથી કરવું. તું ભી અન્ના મેં ભી અન્ના, એમ જેમ આમ આદમી પાર્ટીની શરૂઆતમાં કેજરીવાલ કહેતા હતા એમ હવે દરેક માણસ મેં ભી કરપડા તું ભી કરપડા, મેં ભી પ્રવીણ રામ તું ભી પ્રવીણ રામ, મેં ભી યશુદાન તું ભી યશુદાન, મેં ભી ચૈતર વસાવા તું ભી ચૈતર વસાવા, આવું ડિંડક થવાનું. એટલે ભારતીય જનતા પાર્ટીને ઘેરે ઘેરે લાપસીના આંધણ મુકાય એવી સ્થિતિ છે. અને હોળી પહેલા એક વધુ દિવાળી ભારતીય જનતા પાર્ટી ઉજવી લેશે. આઈ થિંક હોળી પહેલા ભારતીય જનતા પાર્ટી વધુ એક દિવાળીના ઉજવણી કરી લેશે. કારણ કે એનું સૌથી મોટું હેડેક જેને કહેવામાં માનવામાં આવતું હતું એ આમ આદમી પાર્ટી સ્વયં ખળભળી જાય. એક માત્ર વિકલ્પ અથવા તો સંકેત ખાલી એટલો જ છે કે જો કેજરીવાલ આનું રાજીનામું ન સ્વીકારે અને રાજુ કરપડાને અપગ્રેડ કરે, ભાઈ ગોપાલ ઇટાલિયાને કાબુમાં કરે, ઈસુદાનને વધુ એક્ટિવ કરવાનું કે છે, એવું બધું કરે
તો કઈક થાય. પણ એ બહુ મોટું હવે થોડુંક બડી દેર ભાઈ નંદલાલા એના જેવું છે. અને રાજુભાઈ કરપડા આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ભૂમિતભાઈ. બધા કે છે કે વોટ નેક્સ્ટ, હવે એ શું કરી શકે. કેટલાક લોકો એમ કીધું કે એની ઉપર એક જૂનો 307 નો કેસ છે ને એને એના પરિવારને 5 વર્ષની જેલ થાય એમ છે, એટલે ભાજપના દબાણથી ભાજપમાં આવશે, એ તર્ક હશે. બીજો એક તર્ક એવો છે ભૂમિતભાઈ કે રાજુભાઈ કરપડા જે છે બધું જ નિર્ણય જે કરે છે એના કાકા જે છે ને રામકુભાઈ કરપડા, એને પૂછ્યા વગર કઈ કરે નહીં એવું માનવામાં આવે છે. હવે રામકુભાઈ કરપડા અત્યારે જેમાં હોય એમાં, પણ એની વિચારધારા પણ અત્યારના જે શાસક પક્ષ છે એની વિરુદ્ધની તો કમસે કમ છે જ. જાહેરમાં ગમે એ કહેતા હોય. એટલે મોટા ભાગે સભાઓમાં પણ ઘણી વખત એમની આપણે જાણીએ છીએ એની વિચારસરણી કોંગ્રેસ સાથે મળતી આવે છે. એક તો નંબર 1. નંબર 2, રાજુભાઈ કરપડાને જાહેર જીવનની એવી કોઈ વ્યક્તિ સાથે ગાઢમાં ગાઢ સંબંધ હોય તો એ વ્યક્તિનું નામ છે પાલભાઈ આંબલિયા. એ બિલકુલ કિસાન કોંગ્રેસના નેતા છે. એટલે 2 કોંગ્રેસની વ્યવસ્થા તો થઈ. 2 કોંગ્રેસી વિચારધારાના લોકોની સાથે ભાઈનો રાજુભાઈ કરપડાનો સીધો અને ગાઢ સંબંધ છે. નંબર આ વાત. અને નંબર 3, ત્રીજી વાત હું આપને જે કહેવા માંગુ છું એ આ છે કે પ્રવીણભાઈ રામે એમ કીધું કે રાજુભાઈ કરપડા અને મારી ઉપર, એટલે પ્રવીણભાઈ રામ ઉપર, એમ કે સિતમ ગુજારવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ નથી છોડી. આ વિધાન જે છે એ પક્ષનો ભીતરનો ગોટાળો ભાજપ માટે ઢાંકવાનો પ્રયાસ છે. વાસ્તવમાં એનો સંકેત એ છે કે ભાજપ ઉપર પ્રવીણભાઈએ પ્રહાર કરીને એમ નિશાન આપણને સૂચન આપી દીધું કે ઈ ભાજપમાં તો કમસે કમ નહીં જાય. કારણ કે તાજા જખમ છે. હવે ધારો કે મેં આગળ કીધું ને પ્રવીણભાઈ રામ એ ભાજપમાં કદાચ જાય એવું મને કેટલાક લોકોએ કીધું, જો ટિકિટ આપે તો. હવે એ સંભાવના ઓછી છે. અને જો એ સંભાવના થોડી ઘણી પણ હો તો શું થાય, તો અત્યારે જે શબ્દ પ્રયોજે ને એ શબ્દ ન પ્રયોજે. બરાબર. તમે જુઓ શશી થરૂર ધીરે 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 ભાજપ તરફી થતા જતા હોવાનું બધા વિશ્લેષકો માને છે. અને એટલે ઈ કોંગ્રેસની ટીકા ભલે ન કરે પણ ભાજપની ફેવર ન કરે તો ટીકાય નથી કરતા. અને નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરમાં ભારતની ભૂમિકા શું અને પાકિસ્તાનનો કેટલો ખરાબ રોલ છે એ આખા વર્લ્ડમાં વાત કરવા માટે જે સમિતિ નિમિત્તે, એ સમિતિમાં ઓવેસી ઉપરાંત જેને મૂકવામાં આવ્યો તેનું નામ છે શશી થરૂર. ટૂંકમાં એને પ્રોજેક્ટ કર્યા અને ધીરે ધીરે અત્યારે ઈ આમ આવી રહ્યા છે, ધીરે ધીરે ક્રમશઃ ઈ પાઇપલાઇનમાં જેને કહેવાય ને ઈ આજ દિન કાલ ધડાકા ગમે ત્યારે થાય એના જેવું. તો ભાઈ આપણા પ્રવીણભાઈ રામ જે છે એના માટે ભાજપમાં પ્રવેશવું કે એને ટિકિટ મળવી પણ થોડીક અઘરી વાતો છે. એટલે સંભવ છે કે આ લોકો યા તો અપક્ષ લડે અથવા પાર્ટી એને મનાવી લે અથવા તો એ કોંગ્રેસમાં જાય. આ 3 વિકલ્પ મુખ્યત્વે છે. અને એનાથી સૌથી ચોથી વાત કહું ભૂમિતભાઈ, આ 3 માંથી જે વિકલ્પ થાય, આમ આદમી પાર્ટીમાં ટકે તો હવે એ થૂકના હાંધા જેવું છે. તમે એક દોરી તૂટી જાય ને પછી તમે એને હાંધો તો ગાંઠ રહી જાય. એ હવે સીધો દોરો ન આવો જે હોવો જોઈએ એ ન થાય, ગાંઠ તો રહી જ જાય. ભલે તમે દોરો બાંધી લીધો. મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા નહીં હાંધો ને નહીં રેણ. ઈ અલગાવ થઈ ગયો. હવે પછી ધારો કે આ લોકો પાછા એમાં આમ આદમી પાર્ટીમાં રહી જાય તો હવે આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ કરપડા જૂથ, ગોપાલભાઈ ઇટાલિયા જૂથ, ઈસુદાન ગઢવી જૂથ, પ્રવીણભાઈ રામ જૂથ, ચૈતરભાઈ વસાવા જૂથ, આવું થઈ જાય. વાત થાય પૂરી. એટલે એટલે એક ઓલા કહે ને કે એક આયના સાથ टूट गया खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या बुझ जाओ. તો ભારતીય જનતા પાર્ટી શું કામ કઈ મહેનત કરે? એને ખબર છે તમે સ્વયં જયારે પોતાની રીતે જ ખત્મ થઈ જતા હોય તો અમારે હાથ શું કામ બગાડવા. એટલે મેં તમને કીધું હોળી પહેલા કહું છું, હોળી પહેલા હજી દિવાળી ઉજવી શકશે ભારતીય જનતા પાર્ટી. અને એને કાંઈ કરવાનું થતું નથી. સામેવાળા આટલા સજ્જન, આટલા હિતેચ્છુ ગણી શકાય અથવા તો આટલા ફેવરેબલ શત્રુ હોય તો એને મિત્રોની શું જરૂર? સત્તા આવ્યા પહેલા જો આવી હુંસાતુસીમાં આ લોકો હોમાઈ જતા હોય તો પછી ક્યાં પ્રશ્ન આવે? અને ગુજરાતની જનતા જે છે એ કેવી છે સાહેબ, એ સમજી જાય છે કે આ હરેગવાના લાકડા છે, એટલે કે બટકણા છે. તો કોઈ પેલા શરૂઆતમાં જ્યાં સુધી અકબંધ અને પેક હતું ત્યાં સુધી આખું ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર, એવું માનતા હતા કે એક આપણને મજબૂત વિકલ્પ મળી રહ્યો છે.
હા, હવે આ બધી જે ઘટનાક્રમ જે છે એ બધું એમ સૂચવે છે કે આમાંય ડખો છે. એકતા નથી, સંગઠન નથી, એકબીજા પ્રત્યે આદરભાવ નથી, લંબી રસ્કા ઘોડા નહીં. આ તો અત્યારથી તૂટી ફૂટવા માંડ્યું છે અને પાટીદાર પાર્ટી બનતી જાય છે. તો આપણી ગુજરાત ને સૌરાષ્ટ્રની જનતા તો બિલકુલ બુદ્ધિશાળી લોકો છે, વેપારી માનસ ધરાવનારી છે. એને ખબર છે અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. આમ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમને કહું, આમ આદમી પાર્ટીએ જે કાંઈ બધું મેળવ્યું હતું જનસંપર્ક થી માંડીને સહાનુભૂતિ વગેરે, એ પોતાની ને પોતાના કરતૂતોને કારણે એ બધું ગુમાવી રહ્યું છે. હવે આજની રાત કયામતની છે. જો એમાં કઈ ડેમેજ કંટ્રોલ કઈ થઈ શકે તો ખેર, નહીતર જે થર્ડ ફોર્સ ગુજરાતમાં ક્યારેય નથી ચાલ્યો એવું જે કહેવામાં આવતું હતું એ ફરી એક વખત યથાર્થ સાબિત થવા તરફ જઈ રહ્યું છે. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કે જેમને આમ આદમી પાર્ટીની અંદર ચાલતા જે ડખા છે તેના પર તેમને વિસ્તૃત વાત કહી છે. સૂત્રો તરફથી જે વાતો આવી રહી છે તેની પણ વાત કહી છે. અને મેં કહ્યું એવી જ રીતે કે થોડા સમય પૂર્વે જ મારે એક રાજુભાઈ કરપડાથી ખૂબ નજીકના જ એક એવા તેમના કહેવાય કે સ્નેહીજન સાથે વાત થઈ હતી, અને ત્યારે પણ તેમને આવું જ મને કહ્યું હતું. અને ત્યારે પણ તેમના દ્વારા એવો ઈશારો કરવામાં આવ્યો હતો કે ક્યાંક આમ આદમી પાર્ટીને રાજુ કરપડાને જેલમાંથી બહાર કાઢવામાં રસ નથી, અને તેમાં પણ તેમને અમુક નેતાઓના નામ પણ આપ્યા હતા. અને એવું કહ્યું હતું કે ખાસ કરીને અમુક નેતાઓ જે છે તે આ માટે કોઈ મોટા પ્રયત્ન નથી કરતા. એટલે આ બધી જ વાતો હતી. આ બધા જ વચ્ચે લોકો પણ એ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે હળદરની અંદર જે આખો ઘટનાક્રમ થયો ત્યાં હળદરની અંદર ગોપાલ ઇટાલિયા કેમ નહોતા, જેનો પ્રશ્ન પણ જ્યારે ગોપાલ ઇટાલિયા સત્યાર્થ મંથનના પોડકાસ્ટમાં આવ્યા ત્યારે પણ એમને પૂછ્યો હતો. ત્યારે તેમને એમના પરીક્ષાનું કારણ છે તે આપ્યું હતું, એટલા માટે તે હળદરની અંદર આ જે ઘટનાક્રમ થયો તેની અંદર નહોતા ગયા. બીજો પર્સપેક્ટિવ એ પણ છે કે જે રીતે જગદીશ મહેતાએ કહ્યું અને જે રીતે સૂત્રો તરફથી માહિતી મળે છે, લોકમુખે જે ચર્ચા થઈ રહી છે એ મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક આમ આદમી પાર્ટી હવે પાટીદારોની પાર્ટી બની રહી છે. અન્ય જે સમાજના લોકો છે અને જેમનું પ્રભુત્વ છે એવા લોકોને ક્યાંક આડકતરી રીતે તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. એનકેન પ્રકારે જૂથબંધી ચાલી રહી છે, જે અન્ય રાજકીય પક્ષોની અંદર પણ હોય છે. પરંતુ જ્યારે કોઈ નવો પક્ષ એ કહેવાય કે જજુમી રહ્યો હોય, નવો પક્ષ વિરોધ પક્ષમાં પણ સ્થાન લેવા માટે સતત પ્રયત્ન કરતો હોય અને લોકચાહના મેળવતો, ત્યારે આ બધા વચ્ચે જો એક પણ વ્યક્તિ એની અંદર ખડે છે જે ખરા અર્થમાં લોકનેતા તરીકે તેમની છાપ હોય છે, જેમની એક કહેવાય ને કે એવી આગવી છાપ હોય કે આ વ્યક્તિ જો ચૂંટણીમાં ઉભો રહેશે તો ચોક્કસથી સત્તા પક્ષ છે તેને નુકસાની વેઠવાનો વારો આવે, આવા લોકોને સતત ટાર્ગેટ છે તે કરવામાં આવતા હોય છે. દર વખતે દરેક પક્ષ, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જ્યારે પણ તેમના નેતાઓ પક્ષ છોડે છે ત્યારે એવું કહે છે કે ભાજપે પ્રેશર બનાવ્યું હશે અને એમના કેસ હશે, તે કેસોના કારણે તેમને પ્રેશર ટેકનિક અપનાવીને આ બધું થયું હશે, એવું બનવા કાળ છે. પરંતુ તેના આપણી પાસે કોઈ પુરાવાઓ નથી, તેના આપણે કોઈ એવું ઠોસ સબૂત નથી કે જેના પર આપણે કહી શકીએ આવું થયું. હા, સંજોગો વસાત એવું થતું રહ્યું છે. જેમ આજનું જ ઉદાહરણ આપું કે હાર્દિક પટેલ પર થયેલા જે કેસો છે તે ધીરે ધીરે પરત ખેંચવામાં આવી રહ્યા છે. તેમાંનો એક વધુ એક કેસ છે, એને પણ આજે સરકારે પરત ખેંચવાનો જે નિર્ણય છે તે કર્યો છે, એ પ્રકારે એમને રાહત આપી છે. તો તમે સમજો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હાર્દિક પટેલ, ધારાસભ્ય બની ગયા, તો બધા જ કેસ ધીરે ધીરે પરત ખેંચવા માંડ્યા. તો આવું જ્યારે તમે જુઓ ત્યારે તમને વાત સાચી પણ લાગે કે પ્રેશર ટેકનિકનો ઉપયોગ એ એક સમયે થાય છે અને પછી ધીરે ધીરે તેમના પર થયેલા કેસો પરત ખેંચવામાં આવે છે અને તેને રાહત આપી દેવામાં આવે છે. આ પ્રકારની કાર્યપ્રણાલી એ ગુજરાતની અંદર ચાલતી આવી છે, જેને આપણે નકારી શકાય તેમ નથી. ખેર, રાજનીતિ છે અને રાજનીતિની અંદર ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવ્યો નથી એવું અનેક વખત ચર્ચા પણ થઈ ચૂકી છે, અનેક વખત એવી વાત કહેવાઈ ચૂકી છે. પરંતુ ત્રીજો વિકલ્પ જે બની રહ્યો હતો આમ આદમી પાર્ટી, તેની અંદર એક પછી એક જે વિકેટ પડી રહી છે તેના કારણે ક્યાંક આમ આદમી પાર્ટીનો જે ટાર્ગેટ હતો તે એચીવ કરવામાં તેને કાં તો સમય લાગે અથવા તો એ પહેલા બહુ મોટા ઉતાર ચઢાવ આવે તેવા અત્યારથી જે સંકેત છે તે મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને ખરા અર્થમાં તો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે અને પછી વિધાનસભાની ચૂંટણી અને એ આવશે ત્યારે ખબર પડશે. પરંતુ કરસનદાસ ભાદરકાએ જ્યારે પાર્ટી છોડી તેટલો ફટકો નહોતો લાગ્યો, એટલો એનાથી મોટો અને વિશેષ ફટકો રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી છે
ત્યારે લાગ્યું છે, કારણ કે ખેડૂત નેતા હતા અને આમ આદમી પાર્ટીને સૌથી વધુ ટીઆરપી, એ મીડિયાની ભાષામાં ટીઆરપી કહો તમે, એમને જે આખું એક વોટ બેંક બનતી હતી અને જે એમને આખું આમ આદમી પાર્ટીને જે લાગી રહ્યું હતું કે આ મારી વોટ બેંક છે, એ રાજુ કરપડા અને ખેડૂતો એ તેમના માટે મોટો ટાર્ગેટ હતો. પરંતુ ખેર આ બધી વસ્તુ અત્યારે જે બની રહી છે તેના કારણે ક્યાંક આવનારા દિવસોની અંદર વધુ એક વિકેટ પડે એવી શક્યતાઓ છે, જે જગદીશ મહેતાએ વ્યક્ત કરી છે. આપને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, અને આ વિડીયો આપને કેવો લાગ્યું તે પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અને હા, જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજ લાઇક અને ફોલો નથી કર્યું, તો પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ પ્રકારના વિડીયો સાથે અમે તમારા સુધી માહિતી અને ન્યૂઝ પહોંચાડતા રહીશું. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. મને આપો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.